ભગવાન એવો ઉપાડો નાનો બાળ આજે માતા મીના દેવને પડતો કીધો, લાસાને સગુણાને પડતો પૂરે, લક્ષ્મીને પડતો પૂરે, એવો પીર આજે ધરતી પર અવતાર ધરેલો પીર આજે માતા મીના દેવને જીવે છે. અમાર પ્યાલા પાવે તો વિના નહીં સાહેબ હરી સાહેબ છે કે તમને પુરાણ પાટલાના પરચા બતાવું જે રીતે વાત નથી. મેં આ ધરતી પર કોણ આવ્યો છે અજમલ રાજા એકલો જાણે છે, બીજું કોઈ જાણતું નથી. કેમ કે અજમલ રાજાને ખબર છે કે આ અવતારી કોણ છે, આ પોતે નારાયણ પધાર્યા છે, કૃષ્ણ પધાર્યા છે. અજમલ રાજા એટલા જાણે છે. સાહેબ કપડાના ઘોડા લાસાને કાપડ લેવા મોકલી, લાસા બેનને, અને આપણે જીવતાને ઉડાડતો લાસા કીધું તો લાસ આવી જાય. લાસ પર નાખી કશું કામ નથી. સાહેબ અમને કીધું કપડાનો ઘોડો સાકલાનો ઉડતો હોય, જીવતો હોય, જીવતાને ઉડાડવા માટે કાપડું છે. મર્યા પછી આપણે નાખીએ કશું કામનું નહીં, પણ આપણા સમાજની અંદર ઓળખાણ માટે આપણે નાખીએ છીએ. કપડાના ઘોડા જીવતા હોય એવા કરીને પધાર્યા હોય, અને દરજી મન મે પાપ ભરી ગુસ્સા બદલા પાય પાય કાપડ આખું બીજું કાપડ વધારી દીધું. પાપના કારણે તે કોટડી મે પુરાયો કે દરજીને દરજી ચોરી કરી કાપડ. માલિક કીધું તઈ પડતો પૂર્યો અને એને દરજીના કોટડી મે થી છોડાયો, પણ તારા પાપનો પુણ્ય તું ભોગવ્યો. ખાલી કાપડી તું તોડી દીધું ને તારો પાપ ભોગવવા પડે, જેલ મે બેસી જવું પડે. સાહેબ આપણે કો કરીએ છીએ એને ધરતી પર, આપણે કયા વચને ચાલીએ છીએ, આપણે શું કરી ગયે છે. બકા ભાઈ ભાંતા પણ એ કમને તો સોગો ગોપીએ છે, પણ ઉપર ઈશ્વર ભાળે છે. ઘોડો પેલો દરજીડો થાય ને ઘોર બનાવ્યો, અને ઈશ્વર પેલો ઘોર રિહાઈ રપટ કરી. ઘોડો આવી ગયો ફટતીને દૂધ પી લીધું, અને દૂધ માંથી તાકાત થઈ તો પ્રકાશ થયો, સડી ગયો. ઘોડે જો એકવાર ગુરુનો શબ્દ વાગી ગયો અને ગુરુના નામનો જો સતનો પિયાલો પી લીધો, એ પૂરો પંડિત બની જાય, જોશી બની જાય. કેમ કે ભગવાનનું નામકરણ કરવા માટે જોશીડાને બોલાવે. ધન્યવાદ. હમણાં ગુરુ આ ગુરુના પેલા ગુરુ હતા. સતનો વખાણ કરી લેજો, પારખનો વખાણ કરી લેજો. આ જુગ સંસારમાં આપણે આયા છે, આપણે કીધું છે, ખાલી મોઢે બોલીએ છે કે મારા સદગુરુએ આખો જુગ સંસાર તોલ્યો. પણ સાહેબ ગુરુ તો ઘણો મહેનત કરવા બાધી તોલવા દે. બકાભાઈ ને થઈ આજે 5 મહિને 6 મહિને પાછો એ ભજન કરવા બાધી, પણ આ બકો ભાઈ સમજી જાય તો જુગ સંસારમાં આથી તોલે બાકી નહીં તોલે છે. એક 2 કલાક આપણે અહીંયા ભરવારાજી 2 કલાક તાલી ભરવારાજી તો પછી જુગ સંસાર ખાતું લાવવાનો. જુગ સંસાર એટલે આપણે આ સંસારનું માયમાં આવી જાય છે. અહીંયા સંસાર માયા છે આપણી. આમાંથી તમે કદાચ મારા શબ્દો વાગી ગયો, તમે તરી ગયા અને ભક્તિ લાઈન લીધી તો તમારો જુગ સંસાર ખુલાઈ જાય. ત્યારે તમે સંસારમાં ખુલાઈ જા અને તમારાની અંદર તો કદાચ બકાભાઈને કમલદાસ મહારાજે બકાભાઈને ગુરુ કંઠિયાએ નિર્ધાર કરી દીધો છે, પછી બકાભાઈ કરણી કરી એ કમલદાસને મળતી પેલી હતી જેટલો હતો એટલું મેં લઈ લીધી. હવે કરણી કરી તો બકાભાઈને પણ કદાચ કરી હોય કરણી કદાચ 6 મહિનાની અંદર, પણ આજે પૂનમને દાળ પાછો ભીખ આપે છે. પૂરી થઈ જાય પૂનમને દાળ ભીખ કદાચ એમના નામનું ઉદ્ધાર કરેલું હોય, મને આપતો હોય, ભૂલથી લેવાયેલું પણ આપતો હોય તો પૂનમને દાળ ઉદ્ધાર થઈ જાય, પૂરું થઈ જાય પૂનમને દાળ. એટલે તો કીધું છે મહાપુરુષો કે તમે મહિનાની અંદર 25 દાળની અંદર એક પૂનમ આવે, એક પૂનમ ભરવા આવે તો તમે 1 મહિનાના કોટી ઉદ્ધાર થઈ જશો. ખાલી ગુરુને તમે 10 રૂપિયા
10 રૂપિયા કઈ ભૂલથી બંધી કરો પણ ઉધાર થઈ જવું કે હું પૈસા હું ના કરી આ પૈસાની કિંમત નહીં એ તો મારા ડીઝલ પેટ્રોલ છે કારણ કે ડીઝલ પેટ્રોલ આ બકાભાઈ બોલાય છે અને એ તો ભોગ મેં નહીં મેં બહીને આવ્યો પણ મેં મારું થોડું કરવા માટે લઈ આવી અને બકાભાઈ ને જો કદાચ એના નિમતિમાં એના ઘર પર સાથ ખાધી એના ઘરમાં ચા પાણી કરી કદાચ ગુરુના ચરણમાં 10 રૂપિયા સેવા કરે તો બકાભાઈ નું પુણ્ય થાય અને એ બકાભાઈ નું ચા પાણી કરે વાળાનું પવિત્ર થાય અને પીવા વાળાને અંબર હોય આ સંસારની અંદર આપણે આયા છીએ જગત માયાની અંદર સમાયા છે આ જગતની માયામાં છે આપણે સંતો કીધું છે આગળ મારા ગુરુએ કીધું છે સુરદાસ એક વચન કે આપણે રાત દિવસ ધંધો કરીએ છીએ કમાઈએ છીએ પણ અહીંયા શું કે ખબર ગુરુનો વચન રામ રૂપિયો રોકડો ખર્ચો કરતા ખૂટે નહીં એવા મારા સદગુરુના આશીર્વાદ રામ રૂપિયો રોકડો લીધા લીધા ઘટે ખર્ચો કરતા ખૂટે નહીં એવા મારા ગુરુના આશીર્વાદ સદગુરુ અને આપણે જે ગુરુ બધું પૂરું કરી જતો કશું રહેવાનું તો ગુદામ હોય કરી જતો પણ સાહેબ રામ રૂપિયો પાછો રોકડો વાળીને ગુરુ આપે છે ખર્ચો કરતા નહીં ખૂટે પાછો મકે આપણે ગુરુજી વિશે ને ગોડા ભાંગી લીધા છે અને પહેલાની મકીની મોટીમાં જુંગલી હોય છે આપણે ખાલી કરી નાખીએ છે અને પછી નવી પાછી ભરી દઈએ છીએ 12 મહિનાથી ખર્ચો કરતો નથી શોર્ટ શબ્દ સમજાવું આપણા ભાષામાં આ ધરતી પર સાહેબ કંઈક કરવા આવ્યો છું મેં કંઈક મારે કોઈને તારવીને જવું છે અને મારા સંતોને મારી સાથે ભજન કરવાની જરૂર છે બીજી વાત નહીં પાપના ભાગીદાર નથી થવું કર્મમાંથી છૂટી જવું અને સદના ધામમાં જવું મારા સદગુરુ ચરણમાં રહેવું મારા ગુરુના વચન માતા પિતાના ચરણમાં 68 દિવસ સદગુરુ ચરણમાં 32 ગુણા બક્ષિસ સાચા હૃદયથી સદગુરુના ચરણ વિધિ લઈએ અને સદની સેવા કરી લઈએ તો 84 ના ફેર મટી પણ ગુરુ વચન આપેલો પાલન કરવું પૂનમને તાર નહીં આવે તો મારા ગુરુને મારે વાત કરી દેવું છે જય સીતારામ મહારાજ જય ભગવાન સતનામ સાઈ બની જય સીતારામ જે બોલે ભૂલવાનું ગુરુને ખાલી ભાવ ધરાય તો ગુરુ મીર વાહ બેટા જય સીતારામ કીધું પતિ જો તોરો તા સત્ય હોય વાહ બેટા કીધું જય સીતારામ કીધું તમારો સહકાર થઈ ગયો તમારા શરીરમાં અંદર તાક બધું મટી જાય હું કીધું લીલવડાઈ ઘોડે લે બેસનારો માં પીકી બાંધી લે ઘોડે બેહી ગયો ઈવો બસ કરી લીલે ઘોડે સવારી કરી ગયો સવારી કરી ગયો તો એક દાડ તો લીલે ઘોડે તો હેઠો ઉતરીને કદે ખાવા થઈ જતી તો બે ત્રણ ગોદરા અટકતે હે ચાલતા કા બે ત્રણ ગોદરા ઓડાડે તે પકડે પેલો દરેક ની વાત છે ખાલી એક જ મિનિટ અસવારી કરવા વાળો અને છોડી દીધો દરેક વાર તાને ટકવાની અને કોટિક બાંધ્યા કરમ એક મહિનો ખાટલા પર પડી ગયેલા મારું કાનુનાને કઈક કરીએ દુનિયાને ખૂણા ખૂણા આપણને ફેરવી દેવાડે સમજી જતો જોશી સ્વરૂપમાં ખૂણે ખૂણે ફેરી વળે દવાખાનામાં ફેરી વળે એ 84 નો ફેરો આપણો જીવતાને ફેરો ખવડાવે છે પેલા તો ખાટલામાં પડી ગયો પણ આપણને 84 નો ફેરો ખવડાવે ખાટલા વાળો એનો અનુભવ કરજો ઓકે પેલો ખાટલા પડી ગયો એ કરમ બાંધીને પડી ગયો અને એ કરમના ભાગીશાળી આપણે ત્યાં રૂપિયો લીધીને ખૂણે ખૂણે રકડમાં બાંધી ગયા
બધે જોડા અહીંયા નીકળા ગયો પેલો બે હતા જે નહીં ગયો પેલા પડવા સાંજે શિવતી કઈક છોડી સારો આદે નાદે કરવું પડે કે 5,000 નો ખર્ચો ઈ બહાર દે એક પોકડું દોહે બે દિન પોકડા દોહે સારો ઈ તાર દોહે અને ગાયનું આગે કરવું પડે એટલે કીધું કે સગુણા બેન છોડ તારી હીરની દોરી છોડ હીરની દોરી છોડ સગુણા બેન વિદાય છે વગડે એટલે સગુણા બેન પટિયારી પત્ની છે પટિયારો ભેરો છે તો હીરની દોરી છોડ એમ
કમરદાસ મહારાજ નો જય ભગવાન બેરવાની ભૂમિમાં પહોંચી જશે અલગ બેરવાની ભૂમિમાં પહોંચ્યા છે દડુલો ખેલતા ખેલતા વનમાં ગયા ને બાળીનાથ બાબા ગુરુ છે પ્રગટ મનમાં ગુરુ પ્રગટ થઈ ગયા છે બેરવાના ગુરુ છે બાળીનાથ બાબા ક્યાં પહોંચી ગયો મારો અલગ પ્રશ્ન ઉતારી વિષ્ણુ પહોંચી જશે બાળીનાથ બાબાના શરીરમાં એકાએક રૂવાળા ઊંચા થઈ ગયા છે આ બાળક તો કઈથી રૂપાળો આવી ગયો છે આને પહેરવાની જગ્યા છે કઈથી આવ્યો છે ભગવાન અખલ બ્રહ્માંડના ધણીને કહે છે બાવો બાળીનાથ કીધું કઈથી બાળક આવ્યું છે અલગ બોલે છે કે મારો દડુલો લેવાયો છે અરે તારી આખી દરિયા તું આખો તારો જીવ ગુમાવવાનો છે ભયંકર ભેરવો અહીં આવવાનો છે બેટા તું ભાગી જા હું કઈ એકલો છું આ તો ભાઈ લાલ લીલા રસવાયો છે નગળંગ જાગ્યો છે પણ ગુરુને ખબર નથી માલિક પધાર્યો છે ગુરુ રૂપમાં અને તઈ જાય ને ગુરુએ વચન આપ્યું અને સાદરે પાથરીને માથે આશીર્વાદ કર્યા અલગ પ્રગટ થઈ ગઈ સાહેબ મારા ગુરુનું વચન છે આ સાદર ભીખુડી મોટો છે અલગ મારો મેજાજ કરી આ લીલા ઘોડાવાળો બહાલાવાળો બાળીનાથ બાવાને ગુરુધારી પોતે ઈશ્વર આયો છે ધરતી પર પણ ગુરુ વગર કાચો માતા પિતાના ચરણમાં રમ્યો જોશી રૂપમાં ખેલ્યો પણ ગુરુ વગર કાચો હતો પહેરવાની શાન સમજણ મેળવવા માટે ભાઈ સાદરી બતાવી પહેરવાને હતો અહંકાર
અને ભાઈ ભેરવો આવી ગયો બોલ્યું જય સીતારામ રક્ષા